જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 7 વસ્તી, જેમાં આપણો આજનો પ્રશ્ન ચાલુ છે વસ્તીના વલણો. તેના બે મુદ્દા આપણે જોયા. રેડી? કે કયું? ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. ને બીજો મુદ્દો જોયો ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, તો સ્ત્રી પુરુષની વસ્તી. તો આજે આપણો ત્રીજો મુદ્દો આપણે એના તરફ જઈએ તો ભારતમાં જાતિ પ્રમાણ. તો એનો ત્રીજો મુદ્દો આજે આપણે ભણવાનો છે કે ભારતમાં જાતિ પ્રમાણ. હવે આના પરથી આપણે પહેલો જ પ્રશ્ન એવો બને 1 માર્ક્સની અંદર કે જાતિ પ્રમાણ એટલે શું? તો પહેલા જ આપણે એક ખ્યાલ હોવો જોઈએ, બરોબર? જાતિ પ્રમાણ એટલે શું? તો કે વસ્તીમાં દર 1000 પુરુષોએ જે સ્ત્રીઓની સંખ્યા જેટલી છે, બરોબર? 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી, એટલે જે સ્ત્રીઓની સંખ્યા હશે એને આપણે શું કહેવાય? જાતિ પ્રમાણ કહેવામાં આવે છે, બરોબર? તો એની વ્યાખ્યા લેશું આપણે. પહેલી તે જાતિ પ્રમાણ એટલે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, બરોબર? 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહે છે. યાદ રાખજો, જાતિ પ્રમાણ આધારે જ આપણે નક્કી કરી શકીએ કે આપણા દેશની અંદર સ્ત્રીઓ 1000 પુરુષો કેટલી છે, બરોબર? તો એના માટે ઘણા બધા તમે જોજો અમુક સમય એવો થશે કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય તો ઘણી બધી વિષમતા સર્જાય છે. કેવી વિષમતા સર્જાશે? લગ્ન કરવાની, પ્રજનન, બરોબર? સ્ત્રીઓની સંખ્યા ઘટવાની છે એટલે આ બધા પ્રશ્નો તો આવવાના જ છે. તો હવે એની અંદર જોશું કે દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા કેટલીક વિષમતા સર્જે છે, બરોબર? તો બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા કેટલીક વિષમતાઓ સર્જે છે. બરોબર? વિષમતાઓ, કેવી વિષમતાઓ સર્જાશે કે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે એટલે તો પહેલો જ પ્રશ્ન આપણે આવશે લગ્નનો, બરોબર? જેમ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જશે એમ શું થશે? લગ્નનો પ્રશ્ન પહેલા આવશે. લગ્ન થાય તે નાય પણ થાય, બરોબર? એ નક્કી રાખવાનું. જેમ કે લગ્ન. બીજો આવશે કુટુંબ. ત્રીજો આવશે પ્રજનનનો. રેડી? કુટુંબ, પ્રજનન, પછી અર્થવ્યવસ્થા, બરોબર? તો આપણે બીજો મુદ્દો લઈશું અર્થવ્યવસ્થા વગેરે. તો આવા પ્રશ્નો સર્જાશે તમારી સમક્ષ. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે ક્યારે? સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી હશે ત્યારે. ત્યારબાદ આગળ જોઈશું અનેક પ્રશ્નો ઊભા થતા રહેશે અને વિકસિત દેશોમાં પુરુષ કરતા સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. યાદ રાખજો, જે વિકસિત દેશો છે અમેરિકા, નોર્વે, ફ્રાન્સ, બરોબર? એવા દેશોની અંદર સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતા કેવી છે? તો કે વધારે છે. અને જ્યારે ભારતની અંદર એ પ્રમાણ ઓછું જોવા મળે છે. તો આગળનો આપણે બીજો મુદ્દો યાદ રાખશો તમે કે વિકસિત દેશોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતા વધારે હોય છે. હવે આપણા ભારત દેશની અંદર વાત કરીએ તો ભારતની અંદર એક કેરળ એક રાજ્ય જેવું છે કે જ્યાં સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતા વધારે છે. બાકી એકેય રાજ્યની અંદર એવું નથી કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા ઓછી હોય. કેરળ રાજ્યની અંદર જ એક એવો રાજ્ય છે કે જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે અને આ કેટલી છે કે 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે કેરળની અંદર.
રેડી? તો એની અંદર આપણે જોશું કે ભારતમાં માત્ર કેરળ રાજ્યમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. બરોબર? જે કેટલી છે તો કે 1084, એટલે કે 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે કેરળ રાજ્યની અંદર. ત્યારબાદ બાકીના બધા જ રાજ્યોમાં, પાછળ જે વધ્યા ને 28 આપણે 29 રાજ્યોમાંથી બાકીના બધા જ રાજ્યોમાં શું છે કે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા ઓછી છે. બાકીના બધા જ રાજ્યોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતા ઘણી ઓછી છે. બરોબર? કયા? તો આપણે આ મુદ્દા ખાસ યાદ રાખવાનો રહેશે. 1 માર્ક્સની અંદર પૂછાય કે ભારતની અંદર કયા રાજ્યમાં સૌથી વધુ સ્ત્રીઓની સંખ્યા છે, તો કેરળ એક જ આવશે. કે જ્યાં કેટલી સંખ્યા તો કે 1000 પુરુષો 1084 સ્ત્રીઓ છે. રેડી? અને બાકીના બધા જ રાજ્યોમાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે પુરુષો કરતા તો કે ઓછી છે. હવે આગળ જોશું ત્યારથી. અને સ્ત્રી પુરુષના પ્રમાણ વિષમતા માટે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો પણ જવાબદાર હોવાનું જણાય છે. હવે આ સ્ત્રી પુરુષની અંદર એટલી બધી વિષમતા છે, એના માટેના કયા કારણો છે? તો એક તો જો સામાજિક કારણો આવે. આપણે સમાજના અમુક કારણો હોય કે પુત્ર પ્રાપ્તિની ઘેલસા, બરોબર? પૂર્ણાના નરકમાંથી તારે તે પુત્ર. તો આ બધા ઘણા બધા સામાજિક કારણો હતા, જેના લીધે શું થયું તો કે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો આપણે જોવા મળ્યો છે. રેડી? ત્યારબાદ આર્થિક કારણો આવે, જે અત્યારે આધુનિક યુગની અંદર આપણે જોઈએ છીએ. બરોબર? કે ઘણા બધા એવા સાધનો અત્યારે બનાવવામાં આવ્યા છે જેના અંદર સ્ત્રીની હત્યા કરવામાં આવતી હોય છે. રેડી? ત્યારબાદ સાંસ્કૃતિક ઘણા બધા આપણા નિયમો હોય છે, જેના લીધે પણ સ્ત્રીઓની સંખ્યામાં કદાચ ઘટાડો આવતો હશે. તો આવા આપણે કારણો આપણે જોવા મળેલા છે. તો હવે આપણે એના કારણો દર્શાવશું કે સ્ત્રી પુરુષના વિષમતાના કારણો. સ્ત્રી પુરુષના પ્રમાણના વિષમતાના કારણો. તો પહેલું જ કારણ આપણે લેવાનું રહેશે, સામાજિક કારણો આવે જવાબદાર. બીજું આપણે આર્થિક કારણો, અને ત્રીજું આપણે સાંસ્કૃતિક કારણો, કે જેના લીધે સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિષમતા આપણે જોવા મળેલી છે. હવે આગળ છે બીજો આપણે એના કારણો આપેલા છે એવા તે કે પુરુષ પ્રધાન સમાજ છે. આપણો દેશ કેવો છે? પુરુષ પ્રધાન સમાજ છે, જેના લીધે પણ કદાચ આપણે એવું માનીએ છીએ કે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો આપણે જોવા મળે છે. રેડી? તો પુરુષ પ્રધાન સમાજ આગળનું કારણ આપણે યાદ રાખશું. પુરુષ પ્રધાન સમાજના કારણે. બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે આપણે કે દીકરીઓને પોષણયુક્ત આહાર પણ આપવામાં નથી આવતું. બરોબર? જેટલું છોકરાઓને આપવામાં આવે છે એટલું પોષણયુક્ત આહાર છોકરીઓને આપવામાં નથી આવતું. એમાં પણ આપણે ભેદભાવ હોય છે. સ્વાસ્થ્ય બાબતમાં પણ એનો ભેદભાવ હોય, શિક્ષણ બાબતમાં પણ એનો ભેદભાવ રાખવામાં આવતો હોય છે, અને સંભાળ બરોબર એની જે રાખવામાં આવે એ વગેરે બાબતોની અંદર શું હોય છે કે છોકરો અને છોકરીની અંદર શું હોય તફાવત જોવા મળે છે. અથવા ઘણા બધા કુટુંબો એવા છે કે જ્યાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંભાળનો છોકરીઓ માટે પણ અભાવ જોવા મળતો હોય છે. બરોબર? શિક્ષણ એટલે કે છોકરીઓ નહીં મેળવવાનું, આવું પણ બનતું હોય છે. તો એ મુદ્દો પણ આપણે લેશું કે દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્ત્રીઓને પોષણયુક્ત આહાર, શિક્ષણ, ત્યારબાદ સ્વાસ્થ્ય, સંભાળ વગેરેને અભાવ હોય છે. વગેરેનો શું હોય જોવા મળે છે? અભાવ જોવા મળે છે. તો આવી બાબતોમાં પણ એમની અંદર અભાવ જોવા મળે છે.
ત્યારબાદ આગળનું કારણ જોશું, બાળ લગ્ન. અને છેલ્લે આપણે સ્ત્રીઓનું મૃત્યુદરનું પ્રમાણ કેવું છે, વધુ હોય છે, જેના લીધે પણ કદાચ સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય છે, એટલે કે માતા મૃત્યુદરનું પ્રમાણ. તો આ સ્ત્રી પુરુષના વિષમતાના જે કારણો છે એટલા કારણો તમારે યાદ રાખવાના રહેતા હોય છે. જો સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક એ સિવાયના પુરુષ પ્રધાન સમાજ દેશ છે, જેના લીધે પણ સ્ત્રી પુરુષમાં વિષમતા આપણે જોવા મળે છે. ત્યારબાદ દીકરીઓને પોષણયુક્ત આહાર, બરોબર, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે બાબતનો પણ અભાવ આપણે જોવા મળેલો છે. બાળ લગ્ન અને માતા અને પુત્રનું પ્રમાણ. હવે ત્યારબાદ આપણે ભારતમાં જાતિ પ્રમાણ આધારે ને આંકડાકીય માહિતી લેશું. ભારત અને ગુજરાત બંને રાજ્ય આપણે લેશું. આપણે વર્ષ લઈએ, ત્યારબાદ દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. આપણે ભારતમાં લઈએ, ત્યારબાદ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાત રાજ્યની લઈએ. રેડી? તો ગુજરાત અને ભારત બંનેની આપણે આંકડાકીય માહિતી અહીં આપણે દર્શાવશું. તો પહેલું જ આપણે લઈએ વર્ષ 1901. તો 1901 ની અંદર ભારતમાં સ્ત્રીઓની સંખ્યા 1000 પુરુષે કેટલી હતી? કે 972 હતી, જ્યારે ગુજરાતની અંદર 954 હતી 1901માં. બરોબર? ભારતની અંદર કે સ્ત્રીઓની સંખ્યા તો 972 અને ગુજરાતની અંદર 954. હવે આનું વિશ્લેષણ એ તમારે જાતે કાઢવાનું. એવો આંકડાકીય માહિતી સુધીના સમજૂતી દર્શાવવું. હવે આંકડાકીય માહિતી પરથી તમારે જે વિશ્લેષણ અને તારણો તમે મેળવો હો એ તમારી રીતે મેળવી લેવાના. ત્યારબાદ આગળ આપણે લેશું 1931. તો 1931 ની અંદર સ્ત્રીઓની સંખ્યામાં શું થયું? સીધો જ ઘટાડો જોવા મળ્યો. રેડી? તો એવી રીતે આપણે ભારતની અંદર જોયું તો ગુજરાતની અંદર પણ સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો, જે 945 થયો. ત્યારબાદ 1961 નું વર્ષ લઈએ આપણે, તો જેની અંદર 941 ભારતમાં થયો. ત્યારબાદ 1991, તો જેની અંદર 927 થયો. અને છેલ્લે આપણે 2001 અને 2011 જે છેલ્લી વસ્તી ગણતરી મળી છે એના આંકડા દર્શાવી દઈએ. 933 અને 940. તો ચાલો હવે જો આના પરથી તમારે તારણો મેળવવાના આવે. આંકડાકીય માહિતી સાચી દર્શાવી પડે. ખોટી માહિતી હોય તો તમારો જવાબ ખોટો પડે. બરોબર? 72, 50, 41, 27, 33, 40. આ ભારતની યાદ રાખવાની. શું? 72, 50, 41, 27, 33, 40. ગુજરાતની અંદર જે છે તો 54, 45, 40, 36, 21, 18. રેડી? તો એમની આંકડાકીય માહિતી આપણે જોઈ છીએ. એના પરથી જ આપણો પહેલો જ વિશ્લેષણ જ્યારે તમે કરો છો એનો પહેલો મુદ્દો તમારે શું યાદ રાખવાનો? તો કે આપણે જોઈશું કે 1901 થી 1991 ના સમયગાળા દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં શું જોવા મળે છે? સતત ઘટાડો. જોયું? 72, 50, 41, 27 કે સતત ઘટાડો જ આપણે જોવા મળ્યો સ્ત્રીઓની અંદર. પણ 2001 અને 2011 ના સમયગાળામાં નજીવો સુધારો આવ્યો, જેની લીધે સ્ત્રીઓની સંખ્યામાં શું જોવા મળ્યો? પાછો વધારો જોવા મળ્યો. જોયું? 91 પછી 27 થી 33 થઈ 40 થઈ, એટલે ભારતની અંદર વધારો જોવા મળ્યો. તે વધારો જોવા મળ્યો એનું મુખ્ય કારણ શું હતું? તો કે બેટી બચાવો અભિયાન. બરોબર ને? સ્ત્રીઓને મળતા પ્રોત્સાહનો. એટલે એના લીધે શું થયું? તો કે 1991 પછી ભારતની અંદર સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો આપણે જોવા મળેલો છે. રેડી? તો તમારે
આ બે મુદ્દા એની અંદર લેવાના રહેશે ભારતની અંદરથી. હવે આગળ આપણે ઓલામાં વિશ્લેષણ મેળવીએ ત્યારે તો કે 1901 થી માંડી 2011 સુધી ગુજરાત રાજ્યની અંદર સ્ત્રીઓની સંખ્યામાં સતત શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. બરોબર. એનો મુખ્ય આપણે જોઈએ કે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણો શું છે? તે આજના આધુનિક યુગના સાધનો છે. બરોબર. જેના કારણે દીકરીને માના ગર્ભની અંદર જ મારી નાખવામાં આવતી હોય છે. હવે એને અટકાવવા માટે સરકારે ઘણા બધા કાયદાઓ પણ બનાવ્યા. તો એ કાયદાઓ ફક્ત ને ફક્ત ક્યાં અમલમાં આવ્યા? કે પોતાના કાગળની અંદર જ અમલમાં છે. હજુ કોઈનો કોઈ યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. ને આવા બધા સ્ત્રીઓની અંદર ઘટતા જતા પરિણામો જે છે રાજ્યો, એવા રાજ્યો કયા કયા છે? તો જે ગુજરાત છે, હરિયાણા છે, પંજાબ છે. બરોબર. જે સમૃદ્ધ રાજ્યો છે એની અંદર સ્ત્રીઓની સંખ્યા દિવસે ને દિવસે શું થતી જાય? ઘટતી જતી હોય છે. તો આ તમારે એનું વિશ્લેષણ અને તારણોની અંદર 5 મુદ્દા લખવા પડે આંકડાકીય માહિતી આધારે. રેડી? તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો થાય. જાતિ પ્રમાણ. બરાબર. વયજૂથ પ્રમાણે વસ્તી એટલે શું? આપણે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો જે ભારતની વસ્તી છે, બરોબર, એને આપણે શું કરશું કે વિવિધ જૂથોની અંદર વિભાજન કરવામાં આવશે. જેમ કે બાળક, યુવાન, વૃદ્ધ, આ રીતના આપણે વિભાજન કરતા હોઈએ છીએ. તો એને શું કહેવાય? આપણે વયજૂથ પ્રમાણે વસ્તી કહેવામાં આવે છે. તો એનો 1 માર્ક્સની અંદર તમારે પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ લખવાનો રહેશે. એની વ્યાખ્યા લઈએ. વયજૂથ પ્રમાણે વસ્તી એટલે કે ભારતની વસ્તીનું વિવિધ જૂથોમાં વિભાજન. વિવિધ જૂથમાં વિભાજન જેને આપણે શું કહેવામાં આવે છે? વયજૂથ પ્રમાણે વસ્તી કહેવામાં આવે છે. હવે વયજૂથ પ્રમાણે વસ્તી આધારે તમે શું નક્કી કરી શકો કે કામ કરતી વસ્તી કેટલી છે અને કામ ન કરતી વસ્તી કેટલી છે? જે 0 થી 14 વર્ષના બાળક હશે એ કામ કરશે નહીં કરે, અને જે 65 વર્ષ ઉંમરના જે વૃદ્ધ દાદા હોય એ કામ કરી શકે? ન કરી શકે. તો જે વચ્ચેના જે વ્યક્તિઓ જે મળશે ને આંકડાકીય માહિતી આપણને, એ શું કહેવાય? આપણે કામ કરતી વસ્તી પણ કહેવામાં આવે છે. એટલે કે 15 થી 64 વર્ષની વયના જે વ્યક્તિઓ છે જે આપણે કામ કરતી વસ્તીની અંદર સમાવેશ થતો હોય છે. રેડી? તો હવે આગળ વયજૂથ પ્રમાણે વસ્તીને આધારે વયજૂથ પ્રમાણે વસ્તીના આધારે કામ કરતી વસ્તી અને કામ ન કરતી વસ્તી વસ્તીની માહિતી મેળવી શકાય છે. શેના આધારે? તો કે વયજૂથ અનુસાર આપણે વસ્તીની વહેંચણી કરવામાં આવે તો એના આધારે આપણે જાણી શકાય છે. તો હવે એને આપણે આંકડાકીય માહિતી થોડીક લઈએ. રેડી? તો એની જોઈશું આપણે કે વયજૂથ લઈએ આપણે વર્ષની અંદર. નહીં, આપણે 2 વર્ષ લઈ લઈશું એટલે કે આપણે સરખામણી એટલે કે વિશ્લેષણ કરવામાં સરળતા રહે. તો આ 2005નું વર્ષ લઈ લઈશું આપણે, અને ત્યારબાદ 2014નું વર્ષ લઈએ કે જેની અંદર આપણે અંદાજિત આંકડા આપણે આપવામાં આવેલા છે. રેડી? તો 2014નું વર્ષ અને 2005ના વર્ષને આધારે આપણે એની વિશ્લેષણ મેળવવાનું રહેશે આંકડાકીય માહિતી પરથી. તો હવે વયજૂથની અંદર આપણે વિભાજન કરવાના રહેશે. તો એની અંદર જોઈએ આપણે કે 0 થી 14, 15 થી 64 અને છેલ્લે 65 થી વધુ. તો એની આંકડાકીય માહિતી આપણે દર્શાવીએ કે 2005ની અંદર 0 થી 14 વર્ષના લોકો જે છે બાળક, તો એની આંકડાકીય માહિતી કેટલી હતી? તો કે કુલ વસ્તીના 32.78% હતી. કેટલી? 32.78% શું હતા? બાળક હતા. ત્યારબાદ આગળ જોશું 15 થી 64 વર્ષની અંદર તો કે 62.44% લોકો હતા. અને છેલ્લે આપણે વૃદ્ધ એટલે કે દાદાઓ, જેની વસ્તી કેટલી હતી? તો કે 4.78%. આ 2005ની આપણે વાત કરી
હવે એવી રીતે આપણે 2014ની અંદર જે એની અંદાજિત આંકડાકીય માહિતી આપણે મેળવી છે તો એની અંદર આપણે જોવાની રહેશે. તો એમાં બાળકોની સંખ્યા કેટલી હતી? તો 29.21%. તો હવે આ આંકડાકીય માહિતી પરથી જ આપણે તમે જોઈ શકશો બાજુમાં છે તેના પર કે 32.78 29.21. એટલે અહીંયા આપણે એટલો તો ખ્યાલ આવશે કે બાળકોની સંખ્યામાં શું જોવા મળ્યો છે? અહીંયા આપણને ઘટાડો જોવા મળ્યો છે. રેડી? ત્યારબાદ 15 થી 64 વર્ષની ઉંમરની અંદર જોઈએ 2014માં તો 65.30%. અને છેલ્લે આપણે આવશે 5.49%. તો એ વૃદ્ધોની સંખ્યા હતી. તો આંકડાકીય માહિતી આપણે દર્શાવવામાં આવેલી છે. રેડી? તો હવે આંકડાકીય માહિતી પહેલા તો કોષ્ટકની અંદર તમારે જોઈ લેવાની રહેશે. 2005 32.78%, 2014ની અંદર 29.21%. હવે 15 થી 64 તો 62.44% અને 65.30%. એટલે અહીંયા શું થયું કે વસ્તીમાં પાછો શું થયો હશે? વધારો થયેલો છે. અને 65 થી વધુ વર્ષના લોકો જે છે તો એની અંદર 4.78% હતો. તો અહીંયા પણ શું જોવા મળ્યું? આપણને વધારો જોવા મળ્યો, એટલે કે 5.49% આપણે થયો છે. તો હવે એનું આપણે પેલું જ તારણ આપણે મેળવશું કે વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી કુટુંબના કદને અસર કરે છે અને શ્રમ બજારમાં પણ અસર કરે છે. બરાબર? કે વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી કરવામાં આવે તો કુટુંબનું કદ જે હોય ને એમાં પણ અસર પહોંચતી હોય છે. અને શ્રમ બજાર એટલે કે કાર્ય કરવાનું જે હોય, બરાબર, એટલે શ્રમ બજાર, તો શ્રમ બજારમાં પણ શું થાય છે? તો કે એની અસર થતી હોય છે. તો એનો પહેલો જ મુદ્દો આપણે લેશું કે વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી કુટુંબના કદને અસર કરે છે. અને શ્રમ બજારને પણ અસર કરે છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું કે વયજૂથ અનુસાર વસ્તી હોય એટલે શેને અસર થાય? કે કુટુંબના કદની અંદર પણ અસર થાય અને જે તમારો શ્રમ બજાર હોય તો એની અંદર પણ અસરો થતી હોય છે. હવે આપણે જોઈએ તો કે ઈસવીસન 2005માં, બરોબર, ઈસવીસન 2005માં ભારતમાં આપણે જોઈએ કે 2005માં 14 વર્ષ સુધીના બાળકો, એટલે 0 થી 14 વર્ષ સુધીના બાળકોની સંખ્યા કેટલી હતી? તો કે 32.78% હતી. કેટલી હતી? 32.78% હતી. જે 2014ની સાલ આવ્યો એટલે કે જે 2014ની સાલનું પ્રમાણ આપણે જોઈએ તો 29.21% થઈ. બરોબર? એટલે આપણે શું અહીંયા જોવા મળ્યું? તો કે જન્મદરની અંદર થોડો ઘટાડો થયો હશે એવું આપણે તારણ મળે ને, કે જન્મદરની અંદર ઘટાડો થયો હોય તો જ બાળકોની સંખ્યામાં ઘટાડો આપણે જોવા મળે. રેડી? તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે 0 થી 14 વર્ષના બાળકોની સંખ્યા 2005માં કેટલી હતી? તો કે 32.78% હતી. જે વર્ષ 2014માં ઘટીને 29.21% થઈ. 29.21% થઈ. એટલે કે જન્મદરમાં ઘટાડો થયો હશે. બરોબર? એના આધારે આપણે એવું તારણ મેળવી શકીએ કે જન્મદરની અંદર શું જોવા મળ્યું છે? આપણે ઘટાડો જોવા મળ્યો હશે. એટલે બાળકોની સંખ્યાની અંદર શું થયું હશે? કે ઘટાડો આપણે મળ્યો હશે. ત્યારબાદ આગળનો મુદ્દો લેશું આપણે કે 15 થી 64 વર્ષના જે યુવાનો, જે વ્યક્તિઓ છે, બરોબર, તો તેની સંખ્યા આપણે જોઈએ તો એમાં શું હતું કે 62.44% 2005ની અંદર હતી. બરોબર? એની સંખ્યા જે 2014ની સાલ આવી એટલે કેટલી થઈ ગઈ? 65.30% થઈ. એટલે કે એમની સંખ્યામાં શું જોવા મળ્યું? આપણને વધારો જોવા મળ્યો છે.
એટલે કે આપણે એના પરથી એવું તારણ મેળવી શકીએ કે કામ કરતી વસ્તીમાં શું થયો? વધારો આપણે જોવા મળે છે. અને કામ કરતી વસ્તીમાં વધારો આપણે જોવા મળે એટલે દેશમાં વિકાસ થઈ રહ્યો હોય. રેડી? કામ કરતી વસ્તીમાં વધારો હોય તો દેશની અંદર વિકાસ થઈ રહ્યો હોય છે. બરોબર? તો એ આપણે એના પરથી તારણ મેળવી શકશું. તો આપણે બીજો મુદ્દો લઈશું કે 15 થી 64 વર્ષના લોકોની સંખ્યા 2005માં 62.44% હતી, જે વર્ષ 2014માં 65.30% થઈ. એટલે કે કામ કરતી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. બરોબર? એટલે કે કામ કરતી વસ્તી છે તેની અંદર શું આપણે જોવા મળ્યું? વધારો થઈ રહ્યો છે. અને છેલ્લો મુદ્દો આપણે જોશું હવે કે આ વય જૂથમાં મોટા ભાગની વસ્તી કામ કરતી જ વસ્તી છે. અને આની અંદર આપણે જોઈએ તો મોટા ભાગની વસ્તી કેવી? કામ કરતી વસ્તી છે. અને કામ કરતી વસ્તીમાં થતો વધારો એ દેશનો વિકાસ માટેની સારી બાબત ગણાય. બરોબર? કામ કરતી વસ્તીમાં વધારો એ દેશના વિકાસ માટે સારી બાબત ગણાય છે. તો આ આપણે જોયું વય જૂથ અનુસાર વસ્તી, તેના તારણો પણ આપણે લખેલા છે, એનો અર્થ પણ લખેલો છે. આના પરથી હજુ પણ તમારે 1 માર્ક્સની અંદર જે પ્રશ્ન પૂછાય છે, બરોબર? તો એવો પ્રશ્ન આપણે જોઈએ તો કે એની અંદરથી 1 માર્કનો પ્રશ્ન એવો પૂછાય કે કામ કરતી વસ્તી એટલે શું? તો એની અંદર તમારે ખાસ લખી લેવાનું કે 15 થી 64 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓનો સમાવેશ થાય વય જૂથ અનુસાર, બરોબર, એવી વ્યક્તિઓને આપણે કામ કરતી વસ્તી તરીકે ઓળખીએ છીએ. અને કામ ન કરતી વસ્તી એટલે શું? તો કે 0 થી 14 અને 65 થી વધુ વયના લોકો જે છે જેનો સમાવેશ કામ ન કરતી વસ્તીમાં કરવામાં આવતો હોય છે. તો આ મુદ્દા આપણે ખાસ યાદ હોવા જોઈએ. રેડી? તો હવે કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરશો. તો ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી. તો હવે આપણે જોઈએ કે ભારતની અંદર ગ્રામીણ વસ્તી કેટલી છે અને શહેરી વસ્તી કેટલી છે. એ આપણે જો જાણવું હોય તો તમે શેના આધારે નક્કી કરી શકો? તો એ આપણે દેશની વસ્તીના વલણો છે, એની જે આંકડાકીય માહિતી હોય તો એના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો ભારતની અંદર ગ્રામીણ અને શહેરી વસ્તીની જે આંકડાકીય માહિતી છે તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. અને તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. અને ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય વગેરે પરિબળો પર પ્રભાવિત થાય છે. રેડી? તો આજે આપણે જોઈએ છીએ કે શહેરોની અંદર ગામડાઓ કરતાં સંખ્યાઓમાં શું વધારો જોવા મળ્યો છે. તેનું મુખ્ય કારણ શું છે? તો કે શિક્ષણની સારી તકો, રોજગારીની સારી તકો, બરોબર, ઉદ્યોગનો વિકાસ, જેના લીધે ગામડામાં વસતા લોકો છે, બરોબર, એ બધું જોઈ અને આકર્ષાય અને શહેર તરફ શું કર્યું છે? તેમને સ્થળાંતર કર્યું છે. જેના લીધે શહેરની સંખ્યામાં શું જોવા મળે છે? કે વધારો આપણે જોવા મળેલો છે. બરોબર? તો એને આપણે આંકડાકીય માહિતી દર્શાવશું. પહેલાં એનું આપણે કારણ દર્શાવી દઈએ. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવનની ગુણવત્તા, આર્થિક વળતર,
વગેરે પરિબળોથી પ્રભાવિત છે. રેડી. હવે આગળ આપણે જોઈશું ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી કેટલી છે એની આંકડાકીય માહિતી હવે લઈશું આપણે. એનું કોષ્ટક લઈશું આપણે, જેની અંદર આપણે વર્ષ, ત્યારબાદ ગ્રામીણ વસ્તી આપણે લઈશું કરોડની અંદર, ત્યાં લઈશું આપણે ગ્રામીણ વસ્તી કરોડમાં, ત્યારબાદ શહેરી વસ્તી આવશે, એ પણ આપણે કરોડની અંદર દર્શાવશું, અને છેલ્લે કુલ વસ્તી આવતી હોય છે એ પણ આપણે કરોડની અંદર લેશું. રેડી. તો આવી રીતે આપણે એની આંકડાકીય માહિતી દર્શાવવામાં આવે છે. હવે એની અંદર જોઈએ તો પહેલું વર્ષ 1901. 1901 ની વસ્તી તમને ખ્યાલ છે કેટલી હતી? તો 23.8 કરોડ હતી. કેટલી હતી? 23.8 કરોડ, એટલે કે 100% જે વસ્તી હોય ને 23.8 કરોડ હતી. જેમાંથી ગ્રામીણ વસ્તી એક સમયે કેટલી હતી? તો કે 21.2 કરોડ. યાદ રાખજો, 1901 ની અંદર ગામડાઓની અંદર વસ્તી 21.2 કરોડ હતી, અને જ્યારે શહેરની અંદર 2.6 કરોડ જ હતી ફક્ત. કેટલી હતી? 2.6 કરોડ, એટલે કે 89.1% લોકો ગામડાઓની અંદર વસતા હતા. જ્યારે બાકીના જે વધ્યા આપણે 10.9% એ લોકો ક્યાં વસતા હતા? તો કે શહેરની અંદર વસતા હતા. તો આ પહેલી જ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની રહેતી હોય છે. ત્યારબાદ હવે આગળની આપણે બીજી વસ્તી ગણતરી પ્રમાણે આપણે આંકડાકીય માહિતી લઈશું. 1951. 1951માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 36.1 કરોડ હતી. જે 100% આપણે જોઈએ ટકાવારીની દ્રષ્ટિએ તો 36.1 કરોડ વસ્તી હતી. જેમાં ગામડાઓમાં કેટલી વસ્તી એ સમયગાળા દરમિયાન હતી? તો 29.9 કરોડ હતી. 29.9 કરોડ લોકો ગામડાઓની અંદર વસતા હતા, જ્યારે 6.2 કરોડ લોકો શહેરની અંદર વસતા હતા. જે આંકડાકીય માહિતી છે 2.6 એનું આપણે ઊંધું કરી લેવાનું, એટલે કે 6.2 1951 ની અંદર. બરોબર. તો એ સમયગાળા દરમિયાન 82.8% લોકો ગામડાઓની અંદર વસતા હતા, અને જ્યારે 17.2% લોકો શહેરની અંદર વસતા હતા. એટલે કે 1901 થી 1951 સમયગાળાની આપણે સરખામણી કરીએ તો શું જોવા મળ્યું આપણે? કે ગ્રામીણ વસ્તીની અંદર ઘટાડો જોવા મળે છે, અને જ્યારે શહેરી વસ્તીની અંદર શું જોવા મળે છે? આપણને વધારો જોવા મળતો હોય છે. અને છેલ્લી આપણે આંકડાકીય માહિતી લઈ કે 2011. તો 2011માં ભારતની વસ્તી કેટલી હતી? કે 121.02 કરોડ. જે ટકાવારીમાં આપણે 100% દર્શાવીએ. હવે આપણે જોઈએ તો કે 2011 ની અંદર ગ્રામીણ વસ્તી કેટલી થઈ? તો કે 2011માં ગ્રામીણ વસ્તી 83.02 કરોડ થઈ. કેટલી? 83.02 કરોડ, એટલે કે ટકાવારીમાં આપણે જોઈએ તો કે 68% વસ્તી ગામડાઓની 2011 ની અંદર વસ્તી હતી. જ્યારે શહેરી વસ્તી કેટલી હતી? તો કે 38 કરોડ. રેડી. એટલે કે 32% શહેરી વસ્તી હતી. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ તો કે 2011 ની અંદર પણ તો શું જોવા મળ્યું આપણે ટકાવારીની દ્રષ્ટિએ? તો કે ગામડાની વસ્તીમાં આપણે ઘટાડો જોવા મળ્યો છે, અને શહેરની વસ્તીમાં આપણે શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ શું છે? કે શહેરોની અંદર ઉદ્યોગનો વિકાસ, રોજગારીની સારી તકો, શિક્ષણનું સારું પ્રમાણ, આરોગ્યની સારી સુવિધાઓ, જેના લીધે ગામડાના લોકો એ બધું જોઈ આકર્ષાય અને શહેર તરફ સ્થળાંતર કરે છે. રેડી. તો આ તો આપણે ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી આંકડાકીય માહિતી પરથીનું વિશ્લેષણો તમારે લખી લેવાના રહેશે. બરોબર. તો આજે આપણે રાખશું. જય સ્વામિનારાયણ.